મસ્ત બન્યું ને? આંખમાં કેમ આંસુ આવી ગયા બતાવી તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 1:08 અને નિત્યમ પણ જો ભગવાનને પ્રે કરે છે અને તૈયાર થઈ ગયો છે સ્કૂલ પર જવા માટે. તો ભાઈ જવાનું છે સ્કૂલ પર. અને હવે નિત્યમનું એન્યુઅલ ફંક્શન દૂર નથી, નજીક જ છે. 28ના નિત્યમનું એન્યુઅલ ફંક્શન છે એટલે ભાઈ નિત્યમ એમાં કરવાનો છે. નિત્યમ એમાં કરવાનો છે ડાન્સ. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. ચલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મળીએ સ્કૂલથી આવીને. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મળીએ સ્કૂલ પરથી આવીને. સારું, ચાલો. શું થયું? કઈ નહીં. કેમ? આ પપ્પા તો ને કેમ? શું કર્યું પપ્પાએ? આ પપ્પાને મેં એમ કીધું કે તમારા દોસ્તારોને એમ કહી દો કે થોડીક વાર લાગશે. તોય ન મહિના તારે શું કામ હતું પપ્પાનું પણ? ઇરેઝર દેખાડવા હતા. તેમાં રોવા કેમ મળ્યો? આંખમાં કેમ આંસુ આવી ગયા બતાવી તો. નો આવ્યો હોય તો બતાવી દે મને. લઈ. તે કેમ ન દેખાડ્યા? પણ તે એવું કીધું હતું કે હું સ્કૂલ પરથી આવીને હું પપ્પાને બતાવીશ, એટલે મેં ન બતાવ્યા. તે એવું કીધું હતું કે હું સ્કૂલ પરથી આવીને. ખબર હશે પપ્પા મને મૂકવા આવીને બહાર રહેશે એમ. હા, પણ ધીમે બોલને. પણ સાંજે બતાવી દે છે હવે. સાંજે નહીં, પપ્પા મોડા આવે. નો આવે, આજ વહેલા વહી આવવાના છે. નહીં, મોડા આવે. નિત્યમ સ્કૂલ પરથી આવી ગયો છે. નિત્યમને એવો છે જોરદાર ગુસ્સો, કેમ કે કાલે જે પ્રતિક ઇરેઝર લેવો હતો ને, એ ઇરેઝર નિત્યમને હિતેશને બતાવવા હતા અને હિતેશ નિત્યમને નીચેથી જ મૂકીને જતા રહ્યા. એટલે નિત્યમને ગુસ્સો આવ્યો. અને હવે તમે વિડીયો જોશો તો તમને એ સવાલ થશે. નિત્યમ સવારે ગયો કે રેડ કલરનું ટી શર્ટ પહેર્યું હતું ને અત્યારે આવ્યો તો બ્લુ કલરનું ટી શર્ટ કેમ પહેર્યું છે? સ્કૂલે ચેન્જ કર્યા? ના ભાઈ, સ્કૂલ પર ચેન્જ નથી કર્યા, પણ મારી મિસ્ટેક થઈ ગઈ હતી કે મેં એને ભૂલથી રેડ કલરનું ટી શર્ટ પહેરાવી દીધું હતું. એને બધા દિવસના અલગ અલગ કપડાં છે, લાઈક કે સોમવારે એને બ્લુ કલર હોય, મંગળવારે એને રેડ કલર હોય, બુધવારે ઓફ ડે હોય, ગુરુવારે ગ્રીન હોય અને શુક્રવારે યલો કલર હોય. તો મને બાય મિસ્ટેક હવે મગજમાં રેડ કલર જ રહી ગયો, ખબર નહીં કેમ. તો મેં સવારે રેડ કલરનું પહેરાવી દીધું. પછી નીચે ગઈ તો ઉપર એક બીજા દીદી છે ને, એની છોકરી નિત્યમની હેરર વાત્સલ્યમાં જ છે. તો એ કહે કે આજે તો પેલું બ્લુ કલર છે, રેડ કેમ પહેર્યો? ઇન્સ્ટન્ટમાં દીકરો ફટાફટ ઉપર આવ્યા અને ટી શર્ટ ચેન્જ કરી ગયા અને ગયા ફટાફટ સ્કૂલ પર ગયા. તો પ્રાર્થના ચાલુ થઈ ગઈ. તો એ ફાઇનલી ટાઈમે પહોંચી ગયા. મેં થઈ ગયા છે મસ્ત, રસોઈ બની થઈ ગઈ છે તૈયાર. એવું હતું આજે હિતેશ અહીંયા ને અહીંયા હતા, સાઈડ ઉપર થોડાક લેટ જવાના હતા. રસોઈ બનાવી છે, ગલકાનું શાક, રોટલી અને છાશ, જોડે છે ગોળ અને આ છે પાપડ. અને નિત્યમ બેસી ગયો છે મસ્ત જમવા. નિત્યમ, જશ તું જમીને આવતો રહ્યો બેટા? જમી લીધું તે? ઓકે, જો જશે જમી લીધો. માં નિત્યમે હાથે જમે છે. જો કેવું શાક બન્યું? મસ્ત બન્યું ને? કાંઈ ન ઘટે હે ને? બાપ દીકરા બેયને સેમ શાક ભાવે. ગલકાનો ગમે એટલી વાર આપો તોય ભાવે, તુરિયાનું શાક ગમે એટલી વાર બનાવીને આપો ભાવે. અને એક વાતમાં પોઝિટ છે કે ભીંડાનું શાક હિતેશને ન ભાવે, નિત્યમને બહુ ભાવે. કા એટલે ભાઈ એમાં નિત્યમને મોસ્ટલી બધા શાક ભાવે છે. કાંઈ નહીં, સારું ચાલો હવે હું પણ જમી લઉં. આજે સિઝનનું પહેલું તરબૂચ અમારી ઘરે એવું છે અને એમાંથી નહીં નિત્યમે ખાઈ લીધું છે. એટલે સારું ચાલો હવે હું જમી લઉં. એવું કહે છે કે મમ્મી ગલકાનું શાક કે તું ક્યાંથી શીખી બનાવતા, એમ મને બહુ ભાવ્યું. હવે તારી રીતે કહી દે નિત્યમ, તો ક્યારનો કહેતો તો બોલતો હું કે હે બહુ મસ્ત છે. નિત્યમ મને એવું કહે છે મમ્મી ગલકાનું શાક તું ક્યાંથી શીખી બનાવવા, મને બહુ ભાવ્યું એમ. પણ ગલકાનું શાક છે ને, હું મેં લગ્ન પછી મારા મામાજીની ત્યાં ગયા હતા હું અને હિતેશ રોટલો ખાવા. તો ત્યાં મારા નાની સાસુએ, મતલબ મારા સાસુના મમ્મીએ બનાવ્યું હતું ગલકાનું શાક. તાજા ફળિયામાંથી ગલકા લઈ આવ્યા, મસ્ત સુધારીને એની જાતે જ પોતે શાક બનાવ્યું. મતલબ એનું કામ માંડ થાય છે. તો એ કે હિતેશ કે ગલકાનું શાક બાના હાથનું જ ખાવું છે, નાનીના હાથનું. તો મસ્ત ફળિયામાંથી ગલકા ઉતારી આવ્યા, કટિંગ કરી પરામસ્ત ઉપર મસ્ત ગલકાનું શાક બનાવ્યું. એવું મસ્ત ટેસ્ટી બન્યું હતું ગલકાનું શાક. ત્યારથી હિતેશ માટે હું એ ટાઈપનું જ ગલકાનું શાક બનાવું છું. જો જમી લીધું નિત્યમે, પેંડો. કાંઈ નહીં, સારું ચાલો હવે કામ કરી લો, કેમ કે કામ હજી પૂરું કરીશ ને 2:30 પોણા 3 થઈ જશે.
નિત્યમ ટ્યુશનમાંથી આવીને ડાયરેક્ટ અહીંયા નીચે રમવા માટે લાગી ગયો છે, પણ છોકરાઓનો બોલ કેક વયો ગયો. ક્યાં વયો ગયો છોકરાઓ બોલ? અંદર વયો ગયો. નીકળશે? અરે હા, આગળ જ હતો. લ્યો ભાઈ, નિત્યમને રમાડજો, આવડતો નથી શીખવાડજે હો ભાઈ. વારા ફરતી વારો પછી કહેજો ને. પેલો નહીં, બધાનો વારો. શું કે બેટા? આ સાઈડમાં રે. હાલ ફિલ્ડિંગ ભરવાની એને શીખવાડ. ફિલ્ડિંગ એટલે હું એને શીખવાડ. હા તો અહીંયા ફિલ્ડ જા, બસ બોલ પકડવા ઊભું રહેવાનું, પછી વારો દેશે તને. પકડ પકડ, બોલ પકડ. હા નિત્યમનો વારો આવી ગયો છે. હવે જોવાડી વિકેટ ઉપર વિકેટ હમણાં નિત્યમની ખડે. જોવો તૈયાર થઈ ગયો છે. હાલે પાછો એક. એનું નામ છે જુનાગઢ. મારે જૂનાગઢ જવું. જુનાગઢ જવું છે. જ્યારથી નિત્યમે છે ને પેલું લાલો મૂવી જોયું છે ને ત્યારથી એને જુનાગઢ જવું છે. નિત્યમે જ્યારથી લાલો મૂવી જોયું છે ને ત્યારનું નિત્યમને જુનાગઢ જવું છે શીખવા થાય. નામ બોલતી હતી ને એમાં જુનાગઢ. મમ્મી મારે અહીંયા જવું છે કે અહીંયા જવું છે. જ્યારથી એને લાલો મૂવી જોયું છે ને ત્યારનું એને જુનાગઢ જવું છે. તો ભાઈ કાંઈ કરશું કે ગામડે જાય હતી જુનાગઢ એકવાર જરૂર જાય ગઈ. મમ્મી આ એપલ બોલે છે. હા બોલે છે એપલ. આ બોલે એ ફોર એપલ. જો બી ફોર બોલ. બી ફોર ડોલ. તો ભાઈ 8:15 વાગી ગયા છે અને હવે હું બનાવું છું રસોઈ. રસોઈમાં બનાવ્યો છે ઓળો, પણ આજે બનાવ્યો છે ફૂલ લસણ નાખીને ઓળો બનાવ્યો છે અને ઓઇલ થોડુંક ઓછું રાખ્યું છે. અને ઓળા સાથે બનાવવાના છે રોટલા, 2 રોટલા, અને નિત્ય માટે બનાવવાની છે 2 રોટલી. તો ભાઈ નિત્યમે મસ્ત ભગવાનની આરતી પણ કરી લીધી છે ને હવે કંઈક ખાખા ખોળા કરે છે. પણ મારે છે ઉતાવળ, કેમ કે હમણાં રોજ 1 વીક, તમને કાલે વાત કરી હતી એમ, રોજ 1 વીક હમણાં છે ને 1 કલાક હું લાઈવ આવવાની છું 9 થી તે 10 વાગ્યા સુધી. તો ભાઈ જેટલા પણ બ્લોગ જોવે છે એકવાર પ્લીઝ લાઈવ અટેન્ડ કરજો. કઈ મજા આવે છે, તમારા મનમાં જે સવાલ હોય છે, જે બધી વસ્તુના તમને ચોક્કસ અને સચોટ જવાબ મળશે. 1 રોટલો બની ગયો છે ને 1 ચડે છે. બસ ફટાફટ ચડી જાય એટલે બેસી જાવ જમવા. કેટલા લેવા છે? હા 10 મિનિટમાં રોટલા થઈ ગયા હો ભાઈ મારે. જો 1 રોટલો ચડે છે અને 1 ચડી ગયો મસ્ત. અને ચડે છે. મોટા કર્યા છે ને નિત્ય માટે રોટલી નથી કરવાની, એટલે રોટલા બનાવ્યા થોડાક મોટા. તો આમાંથી 2 રોટલામાંથી 3 ખાઈ લઈશું તો એ વધશે, પણ હજુ ઘટે એ મજા ન આવે, એટલે વધે તો ચાલે. એટલે 2 રોટલા બનાવ્યા 3 જણા માટે. કાંઈ નહીં, સારું ચલો. હિતેશ પછી પાછી મળીએ. અને હિતેશ થોડાક મોડા આવશે તો મારી તો બેસી જવાના છે જમવા, કેમ કે લાઈવ કરવાનું છે. જો ભાઈ આજ નિત્યમભાઈની ફરમાઈશ છે કંઈક અલગ જ છે, એટલે તમે સાંભળો તો મજા આવશે. નાઈટ ડ્રેસ પહેરીને હવે 12 વાગ્યા. મમ્મી દે તો નહીં, તમે દેહો તો હું પહેર. નકરાના કપડા પહેરીને હોઈ જાય. મમ્મીને કે આપે હાલ નાઈટ ડ્રેસ પહેર. નહીં, તમે આપશો. આપો ને ઊભા થઈને જાઓ ને ભાઈ. હવે આપને હવે ઊભો થઈ. તને આછે નથી આવડતા? આછે નથી આવડતા પહેરતા? હવે આપણને હવે ઊભા થઈ. રોજ તો મમ્મી આપે સાસ તો જો મને હું વાંધો છે. હારું હાલ આપું તને. હવે તો મને બહુ ઊંઘ આવે છે. એમ નહીં, એને નાઈટ ડ્રેસ પહેરવાનું કીધું ને એના પપ્પાએ, તો એ કે આપો ને ઊંઘ આવે છે. જો હાલો. મમ્મી નહીં દે. તો પપ્પા આપો ને ઊંઘ આવે છે. હારું હાલ આપો. હાલો આપો એ તો છે નાઈટ ડ્રેસ. હાલ હાલ પહેર. પહેરી લે આપો. કે પપ્પા બનાવે ડ્રેસ ચીટિંગ કરી. મજા આવી કામ ને બેયને. હાલ કે ભાઈ આજે છે ને હિતેશ નિત્યમને કે તું નાઈટ ડ્રેસ પહેરી લે. તમે નાઈટ ડ્રેસ આપશો ને તો જ મારે પહેરવો છે, જાણી જાય. કેમ કે હિતેશ છે ને ઓડીને સુઈ ગયા હતા, એટલે એ કે પપ્પાને જાણી જાય મમ્મી કે આપણે ઊભા કરવા સોઈ કે મેં તો હાલ. હિતેશને બહુ આળસ આવતી હતી ને તોય ઊભા કર્યા, પણ નાઈટ ડ્રેસ લીધે પાર થયો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલ દાદા બોગા.
હરકુ બોલ બ્લોગમાં નાઈટ ચેટિકલેના એકલા નેટ બ્લોગમાં જોયા નિત્યમના નાટક. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, અને મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. અને કાલે પણ લાઈવ આવવાના છીએ, તો 9:30 વાગે બધા ખાઈ પીને તૈયાર થઈને પહોંચી જાજો લાઈવમાં. બાય બાય.